નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના વરાછામાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન। રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ રાજસ્થાન બીજેપી સરકાર દ્વારા ગેસના બાટલાના 400 રૂપિયા કરવામાં આવ્યા। ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સુરતના વરાછાના હીરાબાગ સર્કલ ખાતે ગેસના બાટલાના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે રાજસ્થાનમાં તમારી સરકાર, ગુજરાતમાં પણ તમારી સરકાર, તો રાજસ્થાનમાં 450 બાટલાના અને ગુજરાતમાં ડબલ કેમ છે? ગુજરાતની જનતા તમને 28 વર્ષથી જીતાવતી આવી છે, તેની સાથે અન્યાય કેમ? તેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। આજનો જે વિરોધ પ્રદર્શન છે તે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી બીજા રાજ્યમાં લડે છે ત્યારે જ્યાં રેવડી કલ્ચર જ્યાં એને ડેવલપ કર્યું છે, ભાઈ રાજસ્થાનની અંદર અમે જો અમારી સરકાર બનશે તો ભાઈ 500-600 રૂપિયામાં ગેસનો બાટલો આપશું, તો ગુજરાતની અંદર શા માટે નહીં? ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે મત આપ્યા છે, તો જેથી 156 સીટ આપી હતી, તો ગુજરાતની જનતાને શા માટે ગેસનો બાટલો 600-500 રૂપિયામાં આપવામાં નહીં આવે? એને લઈને આજે અમારું વિરોધ પ્રદર્શન હતું। આજે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા નેતૃત્વની આગળ આજે અમે બરોડા પ્રેસ્ટેજ અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા, પણ ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, જેથી આજે અમે હીરાબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ। રાજસ્થાનની અંદર જો 450 માં ગેસનો બાટલો મળતો હોય, મધ્યપ્રદેશની અંદર 3000 મહિલાઓને મળતા હોય, તો ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને પણ 450 નો બાટલો જોઈએ છે। ગુજરાતની મહિલાઓને પણ 3000 રૂપિયા આર્થિક સ્વાવલંબન માટે જોઈએ છે, તો અમે ભાજપ સરકારને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો। જી, આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે।